470 રૂપિયાની આ લોકોને છોડ જાય છે ક્વિન્ટલ પર. એટલે કાલે પેલા ખેડૂતે બિચારા, તો તમે જાણો છો આટલું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી 100 રૂપિયા તમે નહીં કાપો. એ ભાઈએ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસોએ જાતિ વિશે મા બેનની ગાળો આપી છેવટે બાંધી દીધા. એના વિડીયો તમે જો બાંધીને, એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી. તો જ આટલી બધી હિંમત રહે ને બાંધ્યો. પહેલાં ભાઈએ કીધું કે 500 લોકોમાં મને માર્યા, એટલે એ ભાઈ કીધું કે મેં દવા બી પી દીધી, છતાં આ લોકોએ જરા પણ રહેમ રાખ્યા વગર મારતા રહ્યા. ગુજરાતમાં જગતનો તાત હંમેશા પરેશાન હોય છે. આ કોઈ પણ જગ્યાએ અને કોઈ પણની સરકાર હોય. સરકાર ગમે એટલી જાહેરાતો કરે, પણ જે ખેડૂતનો એકમાત્ર આવકનો સ્ત્રોત એટલે જે ખેતી હોય, અને ખેતીમાં કુદરતની કહેર થાય, અને કહેર બાદ સરકારના વીમાની રાહ જોતા જોતા ખેડૂતને ક્યારેક દવા પીવાનો વારો આવે તો ક્યારેક પોતાની જિંદગી ટૂંકાવવાનો પણ વારો આવે. આવી જ ઘટના ફરી વખત સામે આવી છે, અને તેને લઈ હવે ચૈતર વસાવા અધિકારીઓ અને સરકાર ઉપર લાલધૂમ થયા છે, અને હોસ્પિટલે જઈ પરિવારની મુલાકાત લેતા હવે મામલો ગરમાયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ખેતી એક એવો વિષય છે, અને ખેતીથી જ આખો દેશ ચાલે છે, અને આપણો દેશ આમ પણ ખેતી પ્રધાન છે, પણ ખેડૂત ક્યારેય પીસાણો ન હોય એવી ઘટના સામે નથી આવતી. હંમેશા ખેડૂત જ પીસાતો આવે છે, અને ખેડૂતનો માલ લઈ અને ફરી વખત વેચતા વેપારીઓ જ હંમેશા કરોડપતિ બન્યા છે. એવી જ ઘટના સંખેડામાંથી બહાર આવી. સંખેડામાં ટેકાના ભાવની જે ખરીદી સરકારે જાહેર કરી છે, અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જે ટેકાની ભાવની ખરીદી ચાલુ છે, એવી જ રીતે એક ખેડૂત પુત્ર અને પિતા જીન માલિક પાસે જાય છે, અને પોતાના માલ વેચવાને લઈને જે ભાવની રકઝક થાય છે, અને આ રકઝક બાદ એનામાં એટલો ગુસ્સો આવી જાય છે, એ ગુસ્સાથી એ બાપ દીકરાને થાંભલા સાથે બાંધી અને મારવામાં આવે છે. પોતાનો માલ વેચવાના ભાવના પૈસાની રકઝકમાં મિલ માલિકને એવો ગુસ્સો આવી જાય છે કે બાપ દીકરાને થાંભલે બાંધીને મારે છે. આ માર્યા પછી બંને બાપ દીકરાનું સ્વાભિમાન ગુમાય છે, પોતાની આબરૂ જાય છે, અને તેને લઈ હવે પોતાને અંદરથી એક એવો આભાસ થઈ ગયો કે હવે જીવવું તો જીવવું કેમ. તેને લઈને પોતે બંને વ્યક્તિ દવા પી જાય છે, અને દવા પી ગયા બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેમ છતાંય પોલીસ એ મિલ માલિક ઉપર કોઈ કાર્યવાહી કરતી નથી. અને આ જાણ ડેડિયાપાડાના એવા જુજારુ ધારાસભ્ય ચૈતર વસાવા સુધી પહોંચે છે, અને ચૈતર વસાવા તેમની માંગને લઈ તેમને ન્યાય મળે તેની માટે હોસ્પિટલે પણ પહોંચે છે, અને અધિકારીઓને ખખડાવતા તે શું કહે છે તે પણ તમે એકવાર સાંભળો. 470 રૂપિયાની આ લોકોને છોડ જાય છે ક્વિન્ટલ પર. એટલે કાલે પેલા ખેડૂતે બિચારા, તો તમે જાણો છો આટલું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી 100 રૂપિયા તમે નહીં કાપો. એ ભાઈએ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસોએ જાતિ વિશે મા બેનની ગાળો આપી છેવટે બાંધી દીધા. એના વિડીયો તમે જો બાંધીને, એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી. તો જ આટલી બધી હિંમત રહે ને બાંધ્યો. પેલા ભાઈએ કીધું કે 500 લોકોમાં મને માર્યા, એટલે એ ભાઈ કીધું કે મેં દવા બી પી દીધી, છતાં આ લોકોએ જરા પણ રહેમ રાખ્યા વગર મારતા રહ્યા. એ તો સારું કે બીજા ખેડૂત આગેવાનો ત્યાં હતા, એમણે છોડાવ્યા, પછી દવાખાને લઈ ગયા, અને પછી હમણાં એ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે છે. અમે તેની મુલાકાત લઈને આવ્યા છે, ડોક્ટર સાથે પણ વાત કરી છે. બસ અમારા બધા વતી એ રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે. એમાં જે હમણાં એફઆઈઆર થઈ છે, અડધો કલાક પહેલા, મેં તો હજુ વાંચી નથી, આપણે કીધું એફઆઈઆર, પણ આ આગેવાનોનું અને વકીલ શ્રીનું કહેવાનું એવું છે, હળવી કલમ નાખીને એફઆઈઆર થયેલી છે, અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે. તો આટલી મોટી ઘટના ઘટી, એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા, ગેરકાયદેસર મંડળી બનાવી, તો રાયોટિંગથી માંડીને તમામ ગુનાઓ દાખલ થાય. માત્ર 3 જણના નામ નાખવાથી નહીં ચાલે. આપણે વિડીયોમાં પણ જોઈએ છે, કમસે કમ 15 થી 20 લોકો મા બેનની ગાળો બોલીને માર નાખી ગયા છે. તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અગર કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી અમે એ જીનની સામે ખૂબ મોટું આંદોલન કરીશું. સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે. અમે આજે પણ સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ, એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે. એટલે તમે આમાં સપ્લિમેન્ટરી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો. જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો, અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે. हमारी तपास जारी है. जैसे जैसे नाम खुलते हैं, जैसे जैसे हमारे सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे, ज़्यादा लोग होते हैं तो राइटिंग का गुनाह दर्ज करना है, तो वो भी करेंगे हम लोग.
तो अभी हमारी तपास जारी है, लेकिन जब तक हमारी तपास में चीज़ें नहीं निकलती है, हम जो लोगों से पूछताछ है ये चलती रहेगी। जो वहाँ पे मजदूर उपस्थित थे, जो खेडूत थे, हम उन सबके निवेदन लेंगे। उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे। જી ધન્યવાદ. આટલું થઈ ગયા પછી બાદ ખેડૂત પીસાતો જ આવે છે કે ખેડૂતની વેદના લગભગ કોઈ સમજતું નથી, તેમ છતાંય આ દેશને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.